તો રામ રામ ને સીતારામ બધાને. અમારા ગામમાં વરસાદ એકદમ ફૂલ એટલે ફૂલ બાકાચીકી બોલાવી ગયો છે. જોઈ લો ખેતરું ભરાઈ ગયા અને ખેતરુંમાંથી ખેતરું સલકી ગયા. જોઈ લો. અને અમારા વાયામાં નવા નીર આવી ગયા, જેમ કે આ નોળી નદી કહેવાય. આ નોળી નદીમાં નીર આવી ગયા હાઈ ક્લાસના, અને પાણી બંબાટ જાય. જોઈ લો કંઈ ઘટે નહીં એવું. અને ખેતરું એકદમ ભરાઈ ગયા છે, એમાં કંઈ ઘટે જ નહીં. જો હવે ખેડૂને હે ને ઉપાધિની, નકર ફુવારા પાથરવા પડતા ને એવું બધું કરવું પડતું. હવે ઉપાધિની વરસાદ વરસી ગયો એટલે હવે 15-20 દીનું હક. જો કે વરસાદ તો ચાલુ જ રહેવાનો છે. આંબા કાકા કહેતા હતા કે વરસાદ ચાલુ જ રહેવાનો છે. ના પાણીનું ભૂંગળું મૂકેલ છે, અને હજાય ઘૂમરી લાગે ને, ઘૂમરી ત્યાંથી જો અહીંયા નીકળે. હાલો તમને બતાવું એકદમ ધોધ કેવો નીકળે. જોઈ લો. ના વાયુ ભરાઈ ગયો અમારે હાઈ ક્લાસનું. ફૂલ નથી ભરાણું પણ ભરાઈ ગયું. તો મિત્રો ઝીણો ઝીણો વરસાદ પાછો ચાલુ થઈ ગયો. આજ આખી રાત વરસાદ ગયો તો એનો અટાણ હે પાછો ચાલુ થઈ ગયો. તો વરસાદ આવે તો જ બધું છે. એટલે બારે મેં ખાંભીલા ધાર વરસાદ વેર્યો હતો રાઈતે. તો હાઈ ક્લાસનો એમાં કંઈ ઘટે જ નહીં. તો મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં મને જરી કોમેન્ટમાં જણાવજો. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ મારો કોમેન્ટમાં જણાવી દેજો. જો માંડવી ડૂબી ગઈ છે એવો વરસાદ છે. જોઈ લો. ખેતર તરબોળ ભર્યા, અને દેડકાનો અવાજ તમને સંભળાતો હશે. આ વાયુ છે એ થોડુંક ઊંડું છે એટલે ખાલી છે, અહીંથી નીર ન થાય હજી.